નમસ્કાર। આજ આપણે એક એવા ફળ, એવો ફ્રૂટ જેને ફળોનો રાજા કીધો છે, જેને આપણે મેંગો, કેરી કહે છે। હર ઉંમરના નાના મોટા વયસ્ક બુજુર્ગ બહુ ટેસ્ટ લઈ લઈને ખાય છે, પણ શું તમે કોઈ દિવસ એ ધ્યાન દીધું છે કે કેરી સાથે આપણે કઈ વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ, અથવા કેરી ખાવાના બાદ એ વસ્તુનું સેવન કરવું આયુર્વેદમાં એને વર્જિત કીધું છે, એની હું તમને જાણકારી કરાવીશ। અને યદि તમે એ વસ્તુનું કોમ્બિનેશન કરીને ખાશો તો કઈ કઈ તમને બીમારી થઈ શકે છે એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ। હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન। નંબર 1 વસ્તુ, કેરી સાથે કારેલાનો કોઈ દિવસ ઉપયોગ ન કરજો। બંને વિપરીત આહાર છે અને બંનેની યદિ સાથે લઈ લેશો તો તમને ચક્કર જેવું લાગશે, ઉલટી જેવું લાગશે, એમ લાગશે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કારણ કે આ વિપરીત આહાર છે અને આનાથી તમારું પાચન તંત્ર પણ બગડી જશે। તો કારેલાનો જ્યુસ અથવા કારેલાનું શાક પાકલ કેરી સાથે અથવા કેરી ખાવાના બાદ તરત બિલકુલ આનો ઉપયોગ ન કરજો। બીજા નંબર ઉપર આપણે કેરી ભોજનના સાથે સાથે લઈએ છીએ અને એની સાથે યદિ તમે લીલું મરચું ટેસ્ટ વધારવા માટે ખાઓ છો તો તરત એને બંધ કરી દેજો। એનાથી તમારું પિત્ત વધશે, તમારી એસિડિટી વધશે, તમારી છાતીમાં બળતરા થશે। નંબર 3, કેરી સાથે તમને દહીંનો બિલકુલ ઉપયોગ નથી કરવો, કારણ કે દહીં છાશ અને કેરીનો કોમ્બિનેશન કરીને ખાઓ છો, એનાથી આપણા પેટમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ બનશે અને આપણે એલર્જીની પ્રોબ્લેમ, સ્કિનની પ્રોબ્લેમ, રેશેસની પ્રોબ્લેમ, ચામડીથી લગતા રોગ તમને સામે જોવામાં આવી શકે છે। તો કેરી અને દહીંનો બિલકુલ ઉપયોગ ન કરતા। અને એની બાદ કેરીના સાથે યદિ તમે કેરી ખાઈ લીધી, કોલ્ડ ડ્રિંક પી લો છો, ઠંડા શરબત પી લો છો, એ બિલકુલ ન પીજો, કારણ કે કેરીમાં મીઠાશ હોય છે, સુગર હોય છે, તરત તમારા બોડીમાં સુગર લેવલ વધી જશે। તો કેરી અને કોલ્ડ ડ્રિંક યા શરબત યા ઠંડે પેય બિલકુલ ન પીતા। ચિલ્ડ પાણી પણ નથી પીવું। પાણી યદિ વધુ માત્રામાં કેરી સાથે ખાશો, તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ગડબડ થઈ જશે, તમારું પાચન તંત્ર ગડબડ થઈ જશે, તમને પેટમાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે, સાથે સાથે તમને લૂઝ મોશન પણ થઈ શકે છે। તો તમે કેરી ખાતા પહેલા અથવા કેરી ખાવાના બાદ આ વસ્તુનું સેવન આજથી જ બંધ કરી અને કેરીને સહી તરીકાથી ખાશો તો તમે એના પૂરા સ્વાસ્થ્ય લાભ લઈ શકો છો, કારણ કે કેરીમાં અનેક એવા ઔષધીય ગુણ છે, ફાઈબર છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, આયરન છે, ઝિંક છે। એના વધુથી વધુ ફાયદા યદિ તમને મેળવવા હશે તો આ પ્રમાણે તમે કેરીનું સેવન આજથી જ શરૂ કરી દેજો। વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે કેરીનો સિઝન ચાલ્યો રહે છે અને અજાણીએ આપણે આ ભૂલ કરી બેસીએ છીએ। અને યદિ તમે વધુ લોકોને આ વિડીયો શેર કરશો તો બધા આનો લાભ લઈ શકશે। યદि વિડીયો પસંદ આવ્યા, લાઈક કરતા બિલકુલ ન ચૂકતા। યદि ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, પ્લીઝ સબસ્ક્રાઇબ। સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો। ફરી મળીએ નવી જાણકારી સાથે નવા વિડીયોમાં। નમસ્કાર।